ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આ લીંબુ શરબત બનાવીશું. આવી કાળઝાળ ગરમીમાં લીંબુ શરબત બહુ જ સરસ લાગે છે અને એકદમ રિફ્રેશિંગ ઓપ્શન છે. તો સૌથી પહેલાં આપણે લીંબુ, મારું ઘરનું ઝાડ જ છે ત્યાંથી લીંબુ તોડી લેવાના છે. તો જો આવી રીતના લીંબુ હું તોડી લઈશ અને 2 પાકેલા તોડી લીધેલા છે. તો ટોટલ અહીંયા 4 લીંબુ લઈ લીધેલા છે. તો ચાલો આપણે જોઈ લઈએ કેવી રીતના બનાવવાનું છે. તો આ એકદમ પાકી જતા હોય છે ઝાડવે જ, અને પછી આપણે લીંબુ તોડી લેવાના છે. તો આપણે પહેલાં અહીંયા એક બાઉલ લઈ લેવાનું છે અને એમાં 3 ગ્લાસ જેટલું પાણી અંદર ઉમેરી દેવાનું છે અને 1 ગ્લાસ જેટલી આપણે અહીંયા બરફની ટ્રે પાણીની કરીને રાખેલી છે. એટલે આપણું લીંબુ શરબત એકદમ સરસ મજાનું ઠંડુ ઠંડુ બને. તો બરફ આપણે છેલ્લે ઉમેરશું. તો પહેલાં આવી રીતના પાણી અંદર ઉમેરી દઈએ. લીંબુ શરબત બધાયના ઘરમાં બનતું જ હોય છે, પણ આ મેં થોડુંક અલગ બનાવ્યું છે. તો તમને આજનો મારો આ લીંબુ શરબતવાળો વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ના ભૂલતા અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો નવા છો તો. તો હવે આપણે અહીંયા ટોટલ 2 કપ જેટલી ખાંડ અંદર અહીંયા 4 ગ્લાસમાં ઉમેરી દેવાની છે. તો આ એક મેઝરમેન્ટ લીધું છે. ગળ પણ તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછી ગળી કે વધારે ગળી કરી શકો છો. હવે આપણે મસ્ત બ્લેન્ડરથી આને બ્લેન્ડ કરી દેવાનું છે. હા ફ્રેન્ડ્સ, એકદમ બ્લેન્ડરથી બ્લેન્ડ કરી દેવાનું છે. આપણે મિક્સી જારમાં નથી ચલાવવાનું. 5 મિનિટ આવી રીતના બ્લેન્ડ કરશો એટલે સરસ આપણી ખાંડ ઓગળી જશે. ખાંડ ઓગળે પછી જ આપણે અંદર લીંબુ ઉમેરવાના છે. આ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. તો જુઓ, સરસ મજાની આપણી ખાંડ અંદર ઓગળી ગઈ છે. હવે આપણે અંદર બ્લેક સોલ્ટ એટલે કે કાળું મીઠું અંદર ઉમેરી દઈશું. એનાથી લીંબુ શરબતનો સ્વાદ બહુ જ સરસ આવે છે. અને મરી અંદર ઉમેરી દઈશું. તો એ પણ ઉમેરાઈ ગયું અને હવે સીંધો મીઠું થોડું ઉમેરી દઈશું અને સારી રીતના મિક્સ કરી લઈશું. અને ચાટ મસાલો ઉમેરી દઈશું. ચાટ મસાલાથી લીંબુ શરબતનો સ્વાદ બહુ જ સરસ આવે છે. તમે કોઈ વખત ચાટ મસાલો ઉમેરી ના બનાવી હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને હવે આપણે લીંબુ અંદર ઉમેરી દેવાનું છે. તો આમાં હું તમને લીંબુની એક ટ્રીક કહું. જ્યારે આપણે લીંબુનો ઉપયોગ કરતા હોય ત્યારે આવી રીતના એને એકદમ પહેલાં આવી રીતના જમીન ઉપર રાખીને મેશ કરી લેવાનું, આવી રીતના રોલ કરી લેવાનું. પછી જ લીંબુનો ઉપયોગ કરવાથી ખૂબ જ સરસ લીંબુમાંથી રસ નીકળે છે. તમે એકવાર બિલકુલથી ટ્રાય કરજો. અને બીજી ટિપ્સ છે કે જ્યારે પણ લીંબુ યુઝ કરવાના હોય આવી રીતના રબ કરીને તમે યુઝ કરો. આવી રીતના લીંબુ રબ કરો એટલે એમાંથી બહુ જ સરસ રસ નીકળી જાય. પછી તમે કટ કરી લો તો ખૂબ જ ઝાઝો નોર્મલ લીંબુ કરતાં રસ નીકળતો હોય છે. અને તમે ગરમ પાણીમાં પણ લીંબુને એક વખત નાખી અને પછી રબ કરી અને રસ કાઢો તો નોર્મલ લીંબુ કરતાં વધારે રસ નીકળતો હોય છે ને સરસ. અને એકદમ ઇઝી કિચન ટીપ. આ કાચા લીંબુમાં પણ તમે એવી રીતના કરી શકો છો. તો મેં અહીંયા ટોટલ 3 લીંબુનો ઉપયોગ કરેલો છે. 3 લીંબુ અંદર ઉમેરી દઉં છું અને પછી સારી રીતના મિક્સ કરી લઈશ. તો સરસ મજાનું મિક્સ થઈ જાય પછી આપણે છેલ્લે જ બરફના ટુકડા અંદર ઉમેરવાના છે. તો જો આવું સરસ મજાનું મિક્સ થઈ ગયું છે. તમે બ્લેન્ડરથી પહેલાં કરશો ને તો એકદમ ના જેવું લાગશે, પણ પછી તે બેસી જશે. આ લીંબુની છાલનો ઉપયોગ અમે ત્રાંબાના વાસણ ધોવા માટે કરતા હોઈએ છીએ. તો લીંબુના છાલનો પણ ખાસો ઉપયોગ હોય છે. તો જો અંદર બરફ ઉમેરી દઈશું અને સારી રીતના મિક્સ કરી લઈશું. અને છેલ્લે આપણે એને ગ્લાસમાં ઠંડુ ઠંડુ મસ્ત સર્વ કરી લઈશું. તો એકદમ રિફ્રેશિંગ આપણું લીંબુ શરબત બનીને તૈયાર છે. મારી પાસે ક્યુટ અહીંયા નાની એવી ગળણી છે, રાખી અને હું આ લીંબુ શરબત ગાળી લઈશ. તો ફ્રેન્ડ્સ, એકદમથી બનીને તૈયાર છે આપણું બહુ જ મસ્ત ગરમીમાં રિફ્રેશિંગ આપે અને ઠંડક આપે એવું લીંબુ શરબત. આજનો મારો આ રેસીપી વિડીયો તમને ગમે તો વિડીયોને લાઇક કરજો અને નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. તો જુઓ ફ્રેન્ડ્સ, કેટલું મસ્ત લીંબુ શરબત લાગે છે. અને તમે ઉપર ફુદીનાના પાન તમને ભાવતા હોય તો ગાર્નિશ કરી શકો છો અને સાથે ઉપયોગમાં લઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, એકદમથી બનીને તૈયાર છે આપણું લીંબુ શરબત. એટલું સરસ રિફ્રેશિંગ ને એટલું સરસ મસ્ત છે. તો હું તો 1 ગ્લાસ આ શૂટિંગ કરતાં જ પૂરો કરી ગઈ છું. તો બહુ જ સરસ આજની રેસીપી છે. તો એકવાર ઘરે બિલકુલથી ટ્રાય કરજો ને તમારો અભિપ્રાય મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવજો. આભાર.